સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આયોજિત નૂતન ઉડાન 2026 વાર્ષિકોત્સવતા 16-20 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર કે જે સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ મેડિકલ, પેરામેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ વગેરે ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પૂરું પાડતી યુનિવર્સિટી તરીકે ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે તેમનામાં રહેલી સુષુપ્ત પ્રતિભાઓ બહાર લાવવા તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર કરવાના હેતુથી યુનિવર્સિટી દ્વારા વર્ષ 2017મી નૂતન ઉડાન વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે તારીખ 16-20 ફેબ્રુઆરીના રોજ નૂતન ઉડાન 2026 તારક ચિહ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના 2000મી વધારે વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ફેશન શો, વક્તૃત્વ સ્પર્ધા, સલાડ ડેકોરેશન, ડિબેટ, એક પાત્રી અભિનય, મિમિક્રી, ગ્રુપ ડાન્સ જેવી 30મી વધુ સાંસ્કૃતિક પ્રતિયોગિતાઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતિમ દિવસે તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સ્ટેજ પરફોર્મન્સમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ 40મી વધુ ઇવેન્ટ્સમાં પોતાની આગવી કળાનું અદ્ભુત પ્રદર્શન કરી વાતાવરણમાં અનોખું સ્પંદન અને ઉર્જાત્મક વાતાવરણ ઊભું કર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. પી. એમ. ઉદાણી, રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી, હેલ્થ પ્રોગ્રામ ડાયરેક્ટર ડો. જે. આર. પટેલ, આઈ. ક્યુ. એ. સી. ડાયરેક્ટર ડો. ચેતન ચૌધરી અને ડેન્ટલ કોલેજના ડીન ડો. વિલાસ પટેલના વરદ હસ્તે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ, રિસર્ચ અને સ્પર્ધાત્મક ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને યુનિવર્સિટીને પ્રતિષ્ઠા અપાવનાર તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પદક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હોય છે, જે માટે વિદ્યાર્થીઓએ કોલેજના અભ્યાસ દરમિયાન પોતાના લક્ષ્યને નિર્ધારિત કરી જરૂરી કુશળતા મેળવવી જોઈએ, જે માટે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક જરૂરિયાતોની સાથે સ્પોર્ટ્સ, કલ્ચરલ, રિસર્ચ માટે પૂરું પાડવામાં આવતા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પ્રયત્નશીલ રહી। સૌને જણાવતા આનંદ થાય છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આ ચાલુ વર્ષે પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે અને ઉડાન એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહરલ સ્ટ્રેન્થને આ પ્લેટફોર્મ ઉપર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે ભાગ લઈ રહ્યા છે। ભારતની સંસ્કૃતિ અને કલ્ચરલ પ્રોગ્રામની અંદર વિવિધ આઇટમ્સ સાથે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે। વિદ્યાર્થીઓની અંદર શૈક્ષણિક રીતે લાયકાત વધે પણ સાથે સાથે એમની સાથે કલ્ચરલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ એક્ટિવિટીથી તેમનું સર્વાંગી વિકાસ થાય અને આ કારણે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાજેતરમાં ભારત દેશ અને ભારત દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વની અંદર અલગ અલગ ફિલ્ડની અંદર કરી રહ્યા છે, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે। સાંકળચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને ફોકસમાં રાખી, સમાજને ફોકસમાં રાખી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજી અને સોશિયલ રિસ્પોન્સિબલ યુનિવર્સિટી તરીકે કાર્યરત છે અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે, ઉર્જાવાન છે અને આજે આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની અંદર નિહાળવા માટે તથા પરફોર્મ કરવા માટે આતુર છે। ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ આજે અતૂટ મહેનત કરી આવા પ્રોગ્રામની અંદર સંમેલિત થઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।